નમસ્કાર. આજે આપણે સમજીશું સેલ્ફ માઇક્રો ઇમલ્સિફાઇંગ ડ્રગ ડિલિવરી સિસ્ટમ અથવા સેલ્ફ નેનો ઇમલ્સિફાઇંગ ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિશે. એના પ્રોજેક્ટ વિશે કે કઈ રીતે એની ફોર્મ્યુલેશનને આપણે ઓપ્ટિમાઇઝ કરી શકીએ, બનાવી શકીએ. પ્રોડક્ટ અને આપણે પ્રોજેક્ટ મીન્સ આપણે સ્મેટ્સ ઉપર કામ કરવું છે તો કઈ રીતે કરીશું. આપણને બધાને ખબર જ છે કે સ્મેટ્સ કે સ્નેટ્સ એ 3 વસ્તુનું બનેલું છે. ઓઇલ, સર્ફેક્ટન્ટ અને કો-સર્ફેક્ટન્ટ. તમે ઓઇલ ફેઝ, સર્ફેક્ટન્ટ અને કો-સર્ફેક્ટન્ટ્સ અને ડ્રગ મોલેક્યુલ્સ આ 4 વસ્તુ આપણાની અંદર હશે. હવે સ્મેટ્સ અને સ્નેટ્સનું ફૂલ ફોર્મ છે સેલ્ફ માઇક્રો અથવા સેલ્ફ નેનો. સેલ્ફ માઇક્રો અને સેલ્ફ નેનો એટલા માટે કહેવામાં આવે છે કે જાતે ઇમલ્શન બને છે. જ્યારે બી આપણે સ્મેટ્સ આપણે ઓરલી લઈશું પછી એ આપણા સ્ટમકમાં જઈને ઇન પ્રેઝન્સ ઓફ ગેસ્ટ્રિક ફ્લુઇડ તો ઓઇલ ઇન વોટર ઇમલ્સન્સ બનાવવામાં આવશે. એટલા માટે એને કહેવામાં આવે છે સેલ્ફ માઇક્રો કે સેલ્ફ નેનો ઇમલ્સિફાઇંગ ડ્રગ ડિલિવરી સિસ્ટમ. જાતે જ ઇમલ્શન બને છે એટલા માટે આપણે એને સેલ્ફ માઇક્રો કે સેલ્ફ નેનો ઇમલ્સિફાઇંગ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ કહેવામાં આવે છે. હવે ટોટલ 3 કમ્પોનન્ટ છે: ઓઇલ, સર્ફેક્ટન્ટ, કો-સર્ફેક્ટન્ટ અને ડ્રગ. આમ ચોથું છે ડ્રગ. હવે આપણે સિલેક્ટ કરવા હવે અલગ પ્રકારના કેટલાય પ્રકારના ઓઇલ્સ, તમે નેચરલ ઓઇલ્સ, સિન્થેટિક ઓઇલ્સ બી લઈ શકો છો. સર્ફેક્ટન્ટ્સ, કો-સર્ફેક્ટન્ટ્સ આપણે અલગ અલગ જે એકચ્યુઅલી યુઝ થતા હોય છે એના વિશે ડિટેલ્સ ચર્ચા આપણે સ્મેટ્સના ઇન્ટ્રોડક્શન્સમાં થયેલી છે, તો એમાં તમે જોઈ શકો છો. અત્યારે આપણે પ્રોજેક્ટ્સ અથવા સ્મેટ્સ કઈ રીતે બનાવવા, કઈ રીતે ઓપ્ટિમાઇઝ કરવું એના પર આપણે વધારે ચર્ચા કરીશું. 3 કમ્પોનન્ટ છે: ઓઇલ, સર્ફેક્ટન્ટ અને કો-સર્ફેક્ટન્ટ્સ. તો સૌથી પહેલા આપણે આપણી જે ફોર એક્ઝામ્પલ આપણી જે ડ્રગ હશે તો ડ્રગની સોલ્યુબિલિટી આપણે જોવાની હશે કે કયા ફેઝમાં વધારે છે, કયા ઓઇલ્સમાં વધારે છે, કયા સર્ફેક્ટન્ટમાં વધારે છે અને કયા કો-સર્ફેક્ટન્ટમાં વધારે છે. તો આપણે શું કરવાનું છે કે અલગ અલગ ઓઇલ, સર્ફેક્ટન્ટ, કો-સર્ફેક્ટન્ટ લઈને આપણે પછી એમાં ડ્રગની સોલ્યુબિલિટી ચેક કરવાની છે. ફોર એક્ઝામ્પલ અહીંયા સોલ્યુબિલિટી ઓફ ડ્રગ ક્વોન્ટિટેટિવ મેથડથી કરવામાં આવે છે ક્યાં સુધી કે 1 ml સોલ્વન્ટ લેવાનું. ફોર એક્ઝામ્પલ ધીઝ આર ધ ઓઇલ્સ. આ બધા ઓઇલ્સ છે: કેપમૂલ, એમસીએમ, એમસીએમ ઇપી, કેસ્ટોલ, કેપ્ટેક્સ, લિન્સીડ ઓઇલ, લેબ્રાફેક, ઓલિક એસિડ, ઓલિવ ઓઇલ, મિક્યુલ. આ બધા ઓઇલ્સ છે. આ બધા ઓઇલ 1 ml લેવાના અને તમારી ડ્રગ એડ કરતું રહેવાનું જ્યાં સુધી તમારું ઓઇલમાં ડ્રગની સોલ્યુબિલિટી થતા બંધ થઈ એકની સેચ્યુરેટેડ સોલ્યુશન બની જાય ત્યાં સુધી તમારે સોલ્યુબિલિટી સ્ટડી કરતી રહેવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ટેબલમાં કેપમૂલ, એમસીએમ, C8 અને ઇપીમાં 22.9 અને 18.6 આવા 2 સોલ્વન્ટ લીધા. આ 2 ઓઇલમાં વધારે સોલ્યુબલ થાય છે. તો આપણે આ 2 ઓઇલને આગળ સિલેક્શનમાં લઈશું, આપણે કન્સિડર કરીશું. આપણે એક બી લઈ શકીએ છીએ પણ આપણે અહીંયા 2 ઓઇલ લઈશું કારણ કે સૌથી વધારે સોલ્યુબિલિટી શામાં છે, વધારે નજીક સોલ્યુબિલિટી છે. તો આપણે એમસીએમ અને C8 અને ઇપી આપણે આગળ ફર્ધર યુઝ માટે લઈશું. પછી 2 થી 3 તમે કો-સર્ફેક્ટન્ટ, ટ્રાન્સકોટોલ, એક્રિસોલ અને એકોનોન એમાં બી 1 ml લઈને તમે ડ્રગની સોલ્યુબિલિટી ચેક કરી તો આમાં 58 અને 38 જેટલી સોલ્યુબિલિટી જોવા મળી છે. તો અહીંયા આપણે ટ્રાન્સકોટોલ, એકોનોનને આપણે આગળ સ્ટડી માટે યુઝ કરીશું. સર્ફેક્ટન્ટની બે 1 ml સર્ફેક્ટન્ટ, સ્પાન, ટ્વિન, બરાબર, ક્રીમોફોર આ સર્ફેક્ટન્ટ લઈને તમારે એમાં બી 1 ml લઈને તમે ડ્રગ એડ કરતા હોય તો ટ્વિન 20 અને ટ્વિન 80માં હાઈએસ્ટ સોલ્યુબિલિટી જોવા મળે છે કમ્પેરેટિવ અધર સર્ફેક્ટન્ટ. તો આપણે કહી શકીએ કે ટ્વિન 20 અને ટ્વિન 80ને આગળ આપણે યુઝ કરીશું. તો આ જ રીતે અલગ અલગ સોલ્વન્ટ્સ અલગ અલગ ઓઇલ્સ લાઈક સર્ફેક્ટન્ટ અને કો-સર્ફેક્ટન્ટને લઈને એમાં જેમાં હાઈએસ્ટ સોલ્યુબિલિટી છે એવા દરેકમાંથી આપણે બે ઓઇલ, સર્ફેક્ટન્ટ અને કો-સર્ફેક્ટન્ટને સિલેક્ટ કરવાના છે. આ સિલેક્ટ કર્યા પછી અત્યારે તમે જોઈ શકો છો કે ઓઇલ કેપમૂલ આ 2 ઓઇલ, સર્ફેક્ટન્ટ તો આ 2 અને ટ્વિન આ 2. તો આ 2 લઈને આપણે અલગ અલગ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન લઈને ડિફરન્ટ ફેઝિસ લઈને આપણે ફોર એક્ઝામ્પલ એકવાર કેપમૂલ લઈને ટ્રાન્સકોટોલ, ટ્વિન, એકોનોન ને ટ્વિન 80, કેપમૂલ, એમસી લઈને ટ્રાન્સકોટોલ, ટ્વિન અને એકોનોન 80. ટોટલ એવી રીતે આપણે બેચ બનાવીશું તો ટોટલ 8 જેવી બેચીસ બનશે, બરાબર છે. અને આપણે આ અલગ અલગ ઓઇલ અને સર્ફેક્ટન્ટ, કો-સર્ફેક્ટન્ટને મિક્સ કરીને આપણે ટોટલ બેચીસ બનાવીશું અને એમાંથી આ બેમાંથી કયું વધારે સારું છે, કયું કોમ્બિનેશન વધારે સારું બને છે એ કોમ્બિનેશન આપણે સિલેક્ટ કરીશું. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે કેપમૂલ, એમસીએમ, એકોનોન અને ટ્વિન 80 કે પછી એમસીએમ, ટ્રાન્સકોટોલ કે ટ્વિન 20 કે પછી કેપમૂલ, એકોનોન કે ટ્વિન, કેપમૂલ, એમસીએમ,
ઈપી, ટ્રાન્સક્યુટોલ કે ટ્વિન 20? તો કયું કોમ્બિનેશન સારું છે હવે આપણને ખબર નથી. તમે યાદ રાખ, તમે જોતા હશો કે ઓઇલમાં અહીંયા સોલ્યુબિલિટી આગળ ઓછી જોવા મળતી હતી, સર્ફેક્ટન્ટમાં થોડી વધારે, કો સર્ફેક્ટમાં બી અલગ. પણ જ્યારે આ ત્રણનું કોમ્બિનેશન્સ કરવામાં આવે છે ત્યારે ડ્રગની સોલ્યુબિલિટી વધારે વધી જાય છે. અત્યારે આપણે શું કર્યું છે કે આપણે બધું 1 ml લઈને સોલ્યુબિલિટી ચેક કરી છે, પણ હવે જ્યારે આગળ બનાવીશું ત્યારે આપણે શું કરીશું, સ્મેટ્સ કે સ્નેટ્સ બનાવીશું અને પછી આપણે સોલ્યુબિલિટી ચેક કરીશું. અને જેમાં સારું સોલ્યુબિલિટી અને એના ગ્રેડ પેરામીટર્સ આપણે ચેક કરીશું, જેમાં સારું સ્મેટ્સ કે સ્નેટ્સ બનશે એને આપણે આગળ યુઝ કરીશું. હવે સ્મેટ્સ કે સ્નેટ્સ કઈ રીતે બનાવવાનું, એ પહેલા 1 ml ઓઇલ, 1 ml સર્ફેક્ટન્ટ, કોસર્ફેક્ટન્ટ અને એમાં ડ્રગ તમારો જે ડિઝાયર ડોઝ હોય એ તમારે એડ કરી દેવાનો રહેશે. કમ્પ્લીટલી ડ્રગ ડિઝાયર લોડ થઈ જાય પછી એટલે તમારું અહીંયા તમારું સ્મેટ્સ કે સ્નેટ્સ બની ગયું છે. બરાબર છે. તમારે ઓઇલ, સર્ફેક્ટન્ટ બધું, ફોર એક્ઝામ્પલ અત્યારે સ્ટાર્ટિંગ માટે આપણે ઓઇલ 1%, સર્ફેક્ટન્ટ 1%, કોસર્ફેક્ટન્ટ 1%, 1 ml લઈને 3 ml ટોટલ આ ઓઇલ્સ ભેગા થઈને બને છે. એમાં તમારી ફોર એક્ઝામ્પલ ડ્રગનો ડોઝ 20 મિલીગ્રામ છે, તો 20 મિલીગ્રામ ડ્રગ આની અંદર ડિઝોલ્વ તો ઓબ્વિયસલી થઈ જવાની છે. અને તમે ટોપર કમ્પ્લીટલી તમે આને કમ્પ્લીટલી મિક્સ કરી દેશો તો જે ઓઇલી મિક્સર બનશે, જે તમારું ફાઇનલ સ્મેટ્સ બની ગયું છે. હવે આમાંથી એક બીકર લેવાનું 500 ml નું, એની અંદર તમારે 200 ml વોટર મૂકવાનું છે અને એની અંદર વોટર તમારે ડ્રોપ વાઇઝ તમે એની અંદર તમે ઊંધું બી કરી શકો છો કે વોટરને તમે સ્મેટ્સમાં નાખી શકો તો સ્મેટ્સ વોટરમાં તમે સ્મેટ્સ નાખી શકો છો અને સ્મેટ્સને અથવા તમે વોટરમાં બી નાખી શકો છો. તો આપણે 200 ml બીકર લેવાનું, 500 ml બીકર લેવાનું, 200 ml વોટર કરવાનું અને એમાં ધીરે ધીરે તમારે સ્મેટ્સ ડ્રોપ વાઇઝ એડ કરતું રહેવાની છે અને તેનાથી તમને લિક્વિડ માઇક્રો ઇમલ્શન જેવું ટ્રાન્સફર લિક્વિડ માઇક્રો ઇમલ્શન બનશે. પણ જેવું તમે પાણીમાં એડ કરતા રહેશો તો એમાં સમટાઈમ્સ ટર્બિડિટી જોવા મળશે. તો એના મુજબ તમારે ગ્રેડ્સ બન્યા હશે અને એ મુજબ તમારે ગ્રેડિંગ થશે, ક્વોલિટેટિવ ગ્રેડિંગ સ્કીમ. જેવું તમે 200 ml વોટરની અંદર તમે ડ્રોપ વાઇઝ સ્મેટ્સ કે સ્નેટ્સ એડ કરવાનું સ્ટાર્ટ કર્યું તો ક્લિયર સ્લાઇટલી બ્લુઇશ અપીરન્સ જોવા મળે તો તમને એ ગ્રેડ કહેવામાં આવે છે. સૌથી સારામાં સારો ગ્રેડ એ ગ્રેડ છે. પછી લેસ ક્લિયર અને બ્લુઇશ વ્હાઇટ, તમે જોઈ શકો છો કે બ્લુઇશ કેમ જોવા મળે છે. યાદ રાખો, બ્લુઇશ એટલા માટે જોવા મળે છે કે યાદ રાખજો કે હંમેશા સૂર્યના કિરણો હંમેશા નેનોમીટર સાઇઝમાંથી પાસ આઉટ થઈ શકે અને નેનોમીટર સાઇઝમાં જે પાસ આઉટ થઈ શકે એમાં એક જ કલર છે જેમાંથી પાસ કલર થઈ શકે છે બ્લુઇશ. એટલે આપણને આકાશ વાદળ છે બધા નેનો સાઇઝના વોટર ગ્લોબ્યુલ્સ અવેલેબલ હોય છે જેમાંથી સૂર્યના રેસ પસાર થાય છે. એ રીતે આપણને સમટાઈમ્સ વાદળો આપણને બ્લુઇશ કલરના દેખાય છે. એટલે અહીંયા જે સાઇઝ જો સ્મેટ સરસ બન્યા હશે તો બ્લુઇશનો નેનોમીટર સાઇઝના ગ્લોબ્યુલ્સ અવેલેબલ હશે અને એમાંથી જે સૂર્યના રેસ પાસ થશે તો આપણને બ્લુઇશ કલરનું સોલ્યુશન દેખાશે, સ્લાઇટલી બ્લુઇશ. જો એ ગ્રેડ સૌથી સારામાં સારો, બ્લુઇશ વ્હાઇટ અપીરન્સ થાય, લેસ ક્લિયર તો બી, 2 મિનિટ લાગે ફોર્મ થતા અને બ્રાઇટ વ્હાઇટ અપીરન્સ હેઝી જોવા મળે તો સી, ગ્રેઇશ વ્હાઇટ ઇમલ્શન ઓઇલી જોવા મળે તો ડી અને બહુ ખરાબ ડ્રોપલેટ્સ અને સરફેસ જોવા મળતી. તો ટોટલ આ પ્રમાણે આપણે 4 કેટેગરી આપીશું. બરાબર છે. તો આપણે જ્યારે સ્મેટ્સ બનાવ્યા એટલે પહેલા આ પ્રમાણે ગ્રેડિંગ અને બીજી વસ્તુ આપણે જોઈશું ટ્રાન્સમિશન. અહીંયા અત્યારે આપણે જુઓ ટ્રાન્સમિશન પહેલા સમજી લઈશું. ટ્રાન્સમિશન એટલે શું, કે ટ્રાન્સમિશન એટલે એટલા માટે કે એની તમારા સ્મેટ્સને જ્યારે આપણે પાણીમાં નાખીશું તો એની અંદર હોમોજીનિયસિટી ઓફ ગ્લોબ્યુલ્સ હશે. હવે જો જેટલું પ્રમાણે પાર્ટિકલ્સને સ્કેટર થઈ, જેટલા પાર્ટિકલ્સ સરસ હશે, પ્રોપર હશે, ટ્રાન્સમિશન સારું રહેશે. આઈ મીન્સ ગ્લોબ્યુલ સાઇઝ સારી હશે તો ટ્રાન્સમિશન સારું જોવા મળશે. તો જેટલું ટ્રાન્સમિશન 99-100% વચ્ચે સારું તો એટલું આપણું જે સ્મેટ છે વધારે સારું દેખાશે. કેમ, એ પ્રમાણે તમે સમજી શકો કે પાર્ટિકલ્સ ગ્લોબ્યુલ સાઇઝ બહુ સારી હશે. બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો એ ગ્રેડમાં વધારે સારા થવાના ચાન્સીસ, એ ગ્રેડમાં વધારે ખરાબ બનવાના ચાન્સીસ હશે. પણ સમટાઈમ્સ કોઈ બી રીઝનથી ટ્રાન્સમિશનમાં ફરક પડે છે. ટ્રાન્સમિશન હંમેશા 650 નેનોમીટરે યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે યુવી સ્પેક્ટ્રોફોટોમીટરમાં ચેક કરવામાં આવે છે. સિમ્પલ, આપણે જે 200 ml વોટર લઈને ધીરે ધીરે ડ્રોપ વાઇઝ જે સોલ્યુશન સ્મેટ્સ નાખતા હતા અને પછી સોલ્યુશન બન્યું એમાંથી તમારે 1 ml કે 2 ml લેવાનું કવેટમાં, એની અંદર તમારે એડ કરવાનું છે, યુવી સ્પેક્ટ્રોફોટોમીટરમાં ચેક કરવાનું 650 નેનોમીટરે અને એમાં તમને ટ્રાન્સમિશનનો તમારે ગ્રાફ જોવાનો અને એમાં તમારે ટ્રાન્સમિશન લખેલું જોવા મળશે યુવી સ્પેક્ટ્રોફોટોમીટરમાં 650 નેનોમીટરે અને જે જોવા મળે તમારે નોટ ડાઉન કરવાનું છે.
હવે તમે અહીંયા જોઈ શકો છો કે આગળ આપણે જોયું હતું કે આગળ આપણે જોયું હતું જે આ જે વસ્તુ છે ટોટલ આપણે 2 ઓઇલ 2 સર્ફેક્ટન્ટ 2 કો સર્ફેક્ટન્ટ લઈને આપણે ટોટલ 8 બેચીસ બનાવી છે. એક વાર 4 વાર કેપમૂલ 4 વાર એમસીએમ ટીન 20 ટીન 80 આ રીતે 4 બીજા 4. તો તમે જોઈ શકો ટોટલ 8 કોમ્બિનેશન્સ બનાવ્યા છીએ કારણ કે બધામાં સારી સારી ડ્રગ ડિઝોલ્વ થતી હતી. તો આ 4 કોમ્બિનેશન જે લીધા, હવે 4 કોમ્બિનેશન્સ લઈને આપણે ઓઇલ્સ આ 4 કોમ્બિનેશન્સના ઓઇલ સર્ફેક્ટન્ટ કો સર્ફેક્ટન્ટ ટોટલ 8 જે કોમ્બિનેશન બન્યા એને આપણે સ્મેટ્સ બનાવ્યું પછી આપણે એનું ગ્રેડ અને ટ્રાન્સમિશન ચેક કરવાનું. જેનો ગ્રેડ એની આસપાસ સારો આવે ટ્રાન્સમિશન જેનું 99 ની આસપાસ સારું આવે એ બેચ આપણે એ કોમ્બિનેશન સિલેક્ટ કરવાનું રહેશે. હવે યાદ રાખો કે અહીંયા આ જેટલું બી આપણે બનાવીશું ત્યારે 1 ml લઈને બનાવવામાં આવશે. ટોટલ 3 ml બનાવવાનું છે. તો 1 ml કેપમૂલ 1 ml ટ્વિન 80 8 ml ટ્રાન્સકુટોલ એચપી અને પછી સ્મેટ્સ બનાવી એમાં ડ્રગને ડિઝોલ્વ કરી. આમાં તમે ડ્રગ ડિઝોલ્વ ના કરો તો બી ચાલશે. અત્યારે આપણે જોવાનું છે કે કયા કોમ્બિનેશનમાં ગ્રેડ અને ટ્રાન્સમિશન સારું જોવા મળે છે. તમે આ તમે અહીંયા ડ્રગ એડ કરી શકો છો, ડ્રગ એડ બી નથી બી કરો તો બી ચાલશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે S4માં કેપમૂલ એમસીએમ C1820 અને એકોનોન MC8માં તમને એ ગ્રેડ જોવા મળે છે. એ ગ્રેડ એટલે તમે જોઈ શકો છો કે સરસ બ્લુઇશ અપિયરન્સ જોવા મળે છે અને ટ્રાન્સમિટન્સ 92 બહુ સારું છે. તો આપણે આ કોમ્બિનેશન લઈને હવે આગળ વધીશું. કેપમૂલ એમસીએમ ટ્વિન 20 અને એકોનોન આ તમારું કોમ્બિનેશન બહુ સરસ છે જે સેલ્ફ નેનો કે સેલ્ફ માઇક્રો ઇમલ્શન બનાવવા માટે જરૂરી છે. અત્યાર સુધી આપણે શું ચેક કર્યું કે કયા ઓઇલ્સ લેવા, કયું સર્ફેક્ટન્ટ લેવું, કયું કો સર્ફેક્ટન્ટ લેવું જે આપણને ખબર નથી. તો હવે ડ્રગની સોલ્યુબિલિટીના બેઝ ઉપર આપણે સિલેક્ટ કર્યું કે કેપમૂલ ટ્વિન અને એકોનોન લઈશું તો ગ્રેડ અને ટ્રાન્સમિટન્સ સારું આવશે. તો આ ઓઇલ સર્ફેક્ટન્ટ કો સર્ફેક્ટન્ટ લઈને હવે આગળ આપણે હવે આપણે સ્મેટ્સ બનાવીશું. પણ હવે ક્વેશ્ચન એવો આવ્યો કે કેપમૂલ એમસીએમ લીધું પણ કેટલું કેપમૂલ એમસીએમ? અત્યારે તો 1 ml લેતા હતા. સર્ફેક્ટન્ટ ટ્વિન 20 અત્યારે તો 1 ml લેતા હતા. એકોનોન એમઝેડ તો કેટલું 1 ml પણ 1 ml લેવું કે ઓછું લેવું? તો હવે એની ક્વોન્ટિટી આપણે ઓપ્ટિમાઇઝ કરવાની છે. હવે એને આપણે શોધવા માટે આપણે શું કરીશું? ટર્નરી ફેઝ ડાયાગ્રામથી આગળ વધીશું. તો હવે ટર્નરી ફેઝ ડાયાગ્રામ એ આપણે આગળના વિડીયોમાં સમજીશું કે ટર્નરી ફેઝ ડાયાગ્રામથી આની કોન્સન્ટ્રેશન્સ કઈ રીતે ઓપ્ટિમાઇઝ થશે અને એ ઓપ્ટિમાઇઝ થયા પછી એનું આપણે સ્મેટ્સ કે સ્નેટ્સનું સોલિડિફિકેશન કઈ રીતે કરીશું જે આપણે આગળના વિડીયોમાં સમજીશું. થેન્ક યુ.